માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા અંકલેશ્વરના શ્રી યુવા મિત્ર મંડળના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા આયોજિત આ 75મો ઐતિહાસિક રક્તદાન કેમ્પ અંકલેશ્વરના જાણીતા માનવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવતાની મહેક પ્રસરાવી હતી. માનવ મંદિર ખાતે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલા આ શિબિરમાં યુવાનો અને સ્થાનિક નાગરિકોમાં રક્તદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર 3 કલાકના ટૂંકા ગાળામાં 80થી વધુ રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને સામાજિક જવાબદારી નિભાવી હતી. શ્રી યુવા મિત્ર મંદિરના છેલ્લા 2 દાયકા એટલે કે 20 વર્ષથી રક્તદાનના ક્ષેત્રોમાં સરાહનીય કામગીરી કરી રહ્યું છે. સંસ્થાની સેવાકીય સફર પર નજર કરીએ તો સંસ્થા દ્વારા પ્રતિવર્ષ નિયમિતપણે 4 રક્તદાન શિબિર યોજવામાં આવે છે. દર વર્ષે સોસાયટી અને મિત્ર મંડળના સહયોગથી 600 યુનિટ કરતાં વધુ રક્ત એકત્ર કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી અવિરત સેવા યાત્રામાં સંસ્થા અત્યાર સુધીમાં અંદાજે 12,000થી વધુ રક્ત યુનિટ ડોનેટ કરીને હજારો જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવી ચૂકી છે. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરોએ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આ સેવાનો સેતુ આ જ રીતે મજબૂત રાખવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ અમારો 75મો બ્લડ કેમ્પ છે. આવા બ્લડ કેમ્પો અમે છેલ્લા 20 વર્ષથી કરતા આવ્યા છીએ. આજના બ્લડ કેમ્પમાં અમને બ્લડ ડોનરોનો 170થી વધારે બોટલોનો રક્તદાન લાભ મળેલ છે. જેથી હું જીઆઈડીસીની જનતાનો આભાર માનું છું અને આવા નવા સેવાકીય કાર્યો અમે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા કરતા આવીએ છીએ અને કરતા રહીશું. એ અમને જનતા તરફથી સારો સપોર્ટ મળે એવી પ્રાર્થના.